આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખી ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા પ્રભારીની ઉપસ્થિતિમાં ચૂંટણી સમિતિની મહત્વપૂર્ણ બેઠક કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાઈ હતી। માહિતી મુજબ રાજ્ય ચૂંટણી વિભાગ દ્વારા ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તારીખો જાહેર થવાની શક્યતા છે। તે પહેલા તમામ રાજકીય પક્ષો ઉમેદવારોની પસંદગી અને સેન્સ લેવાની પ્રક્રિયામાં વ્યસ્ત બન્યા છે। આ અનુસંધાને ગતરોજ જિલ્લા પ્રભારી મનહર પટેલ અને જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાના અધ્યક્ષસ્થાને ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં ઉમેદવારોએ રસ દર્શાવ્યો હતો। આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ યોજાયેલી બેઠકમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની આવનારી ચૂંટણીઓ માટે સંભવિત ઉમેદવારો અંગે વિગતવાર ચર્ચા વિચારણા કરવામાં આવી તેમજ આગેવાનોના અભિપ્રાયો લેવામાં આવ્યા। આ પ્રસંગે જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા અને જિલ્લા પ્રભારી મનહર પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આવનારી ચૂંટણીઓમાં કોંગ્રેસ પક્ષ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓમાં જીત હાંસલ કરશે। બેઠકમાં પૂર્વ જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા, પ્રવક્તા નાઝુ ફડવાલા, સિનિયર આગેવાન અનિલ ભગત, યુવા આગેવાન શેરખાન પઠાણ, સુલેમાન પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ। આજે અમારા ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રભારી શ્રી સન્માનીય મનહરભાઈ સાથે ભરૂચ જિલ્લા પોલિટિકલ એફર્ટ્સ કમિટી ચૂંટણી સમિતિની એક મિટિંગ યોજાઈ। એમાં ઉમેદવારોની સવિશેષ ચર્ચા થઈ। તાલુકાવાર, શહેર વાઇઝ, વોર્ડ વાઇઝ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની સવિશેષ ચર્ચા થઈ। ઉમેદવારની પેનલ મોકલવાની છે પ્રદેશ સમિતિમાં, એ બાબતે દરેક આગેવાનોએ અભિપ્રાય આપેલા છે અને અભિપ્રાય પ્રમાણે અમારા પ્રદેશ સમિતિના ચૂંટણી નિરીક્ષકશ્રીઓ જે પ્રમાણે નક્કી કરશે એ પ્રમાણે આગામી તાલુકા અને જિલ્લા પંચાયતમાં અને નગરોમાં જે પ્રમાણે ઉમેદવારી નક્કી થાય એ આજે સવિશેષ ચર્ચા થઈ અને ફાઇનલ તરીકે મને વિશ્વાસ છે કે જે પ્રમાણે દરેક તાલુકામાંથી અને જિલ્લામાં જે પ્રમાણે માગણી છે ટિકિટોની, જે પ્રમાણે ટિકિટો લેવા લોકો ફોર્મ ભરેલા છે ઉમેદવારોએ, એ જોતા મને વિશ્વાસ છે કે જિલ્લા પંચાયત કોંગ્રેસની બનશે। ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચાર સામે અને જિલ્લા પંચાયતનો તમામ વહીવટ ફેલ છે, નગરપાલિકાઓમાં ભ્રષ્ટાચાર છે, જિલ્લા પંચાયતમાં પૈસાની ઉઘરાણી સિવાય ભારતીય જનતા પાર્ટીએ 5 વર્ષમાં કશું કર્યું નથી, ત્યારે મને ચોક્કસ વિશ્વાસ છે કે ગામડામાં રહેલો મારો માણસ આ વખત ભારતીય જનતા પાર્ટીને એ મતદાર એને ઘેર બેસાડી દેશે।